શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, સર્વે મનોકામના પૂર્ણ કરનાર, અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય આપનાર સર્વશ્રેષ્ઠ એકાદશી એટલે કામિકા એકાદશી ક્યારે છે? તારીખ 20 જુલાઈ કે 21 જુલાઈ 2025. આ દિવસનું શું મહત્વ છે? પૂજાનું મુહૂર્ત શું છે? એકાદશીનું વ્રત કયા દિવસે કરવાનું છે? એકાદશીના પારણા ક્યારે કરવાના છે? અને એકાદશીના દિવસે પ્રભુનું પૂજન કેવી રીતે કરવાનું છે તથા આ દિવસે કયા ઉપાય કરવા તે સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. બોલો મંગલમય ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, એકાદશી એટલે 11મી તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષ. બંને તિથિનું મહત્વ ઘણું છે અને બંને તિથિના સ્વામી કહીએ કે ઈષ્ટ દેવતા કહીએ તો ભગવાન શ્રી નારાયણ છે. આજે ભગવાન શ્રી હરિનું વિશેષ પૂજન થાય છે. ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે વ્રત ઉપવાસ ભક્તો કરે છે, દાન પુણ્ય કરે છે, જેથી પાપ નષ્ટ થાય અને પુણ્યની પ્રાપ્તિ થાય. એમાંય જે અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે, જેને કામિકા એકાદશી કહેવાય છે, તે એકાદશીનું વ્રત કરવાથી સર્વે મનોકામના ભક્તોની પૂર્ણ થાય છે અને અશ્વમેઘ યજ્ઞ જે કરીએ છીએ તેનું બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશીનું મહત્ત્વ એટલા માટે પણ છે કે અષાઢ માસમાં આવતી આ એકાદશી વર્ષા ઋતુના સમયમાં આવે છે. ત્યારે એકાદશી ભગવાન શ્રી નારાયણ, કે જે જલના પણ દેવતા મનાય છે, તેમની પૂજા કરવાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે. કુંડળીમાં રહેલા સર્વે ગ્રહો, ચંદ્ર આદિ સર્વે ગ્રહો શુભ પરિણામ આપે છે. એકાદશીનું વ્રત કરવાથી ગ્રહ બાધા નડતર થતા નથી અને જીવનમાં ઉન્નતિ, આનંદ અને મંગલતા પ્રાપ્ત થાય છે. જીવનમાં હર્ષ અને ઉલ્લાસની પ્રાપ્તિ થાય છે. એકાદશી કે જે મહિનામાં 2 વખત આવે છે, એમ વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે પુરુષોત્તમ માસ 3 વર્ષે આવે છે, ત્યારે 2 એકાદશી એ માસની કુલ 26 એકાદશી થાય છે. જો આ 26 એકાદશીનું વ્રત ન કરી શકીએ તો દેવઉઠની એકાદશી અને દેવસઈની એકાદશી, કે જે ચાતુર્માસ દરમિયાન આવે છે, તે એકાદશીનું વ્રત કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. સર્વે એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે, તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. એકાદશી કે જે વ્રતના રાજા સમાન મનાય છે, ભગવાન શ્રી નારાયણને પ્રિય આ એકાદશીની તિથિ છે. કારણ કે એકાદશી મૈયાએ પ્રભુની પણ રક્ષા કરી હતી, તો ભક્તજનોની રક્ષા શા માટે ન કરે? માટે ભગવાન શ્રી હરિને પ્રિય એવો આ શુભ દિવસ છે. જે ભક્તો આજે વ્રત ઉપવાસ કરવા માંગે છે, તેઓ સંકલ્પ પણ કરે છે અને ત્યારબાદ સંકલ્પને છોડવા માટે પારણા પણ કરે છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 20 જુલાઈ 2025 બપોરના લગભગ 12:12 આસપાસ. જે આ તિથિ પૂર્ણ થાય છે 21 જુલાઈ 2025 લગભગ સવારે 9:30 આસપાસ. માટે ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરાય છે. એટલા માટે તારીખ 21 જુલાઈ 2025 સોમવાર આવે છે, તે દિવસે કામિકા એકાદશીનું વ્રત રાખવાનું રહેશે. હવે જાણી લઈએ કે એકાદશીના પારણ ક્યારે કરવાના છે. આ એકાદશીના પારણ તારીખ 22 જુલાઈ 2025 વહેલી સવારે 5:30 લઈને 7 વાગ્યાની આસપાસ કરવાના રહેશે. પારણના દિવસે ભગવાનનું પૂજન કરીને ભક્તિ ભાવથી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરાય છે. જો કોઈ ભૂલ ચૂક થઈ હોય તો ક્ષમા મંગાય છે. ત્યારબાદ અન્નદાન, વસ્ત્રદાન, ધનદાન આદિ આપણે જે કંઈ કરી શકીએ, પશુ પક્ષીની સેવા આદિ કરવી અને વ્રત ખોલી લેવું, આને કહેવાય છે પારણ. એકાદશીનું વ્રત જે દિવસે છે ત્યારે શુભ યોગ પણ છે. વૃદ્ધિ યોગ છે, ધ્રુવ યોગ છે, જે મંગલકારી સંયોગ ધરાવે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આજે જે ભક્તો ભક્તિભાવથી પૂજન કરે છે,
તેના જીવનમાં સુખ અને શાંતિ બની રહે છે. એકાદશીના પારણ સમય પ્રમાણે કરી લેવા. પછી 13ની તિથિ પ્રારંભ થાય છે. ત્રયોદશીની તિથિ હોય ભગવાન મહાદેવનું જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ માત્ર જલ અને તુલસી દળ લઈને પણ પારણ કરી શકે છે અને ત્રયોદશીનું વ્રત કરી શકે છે. હવે જાણી લઈએ એકાદશીની પૂજન વિધિ વિશે. જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. એકાદશીનું વ્રત કરવું છે માટે સંકલ્પ કરવાનો હોય છે. આપણા ઘરના મંદિરમાં બિરાજમાન ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા થાય છે. મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે અને ચિત્રજી હોય તો સાદી સરળ રીતે પણ પૂજન થઈ શકે છે. જે ભાવના આપણા મનમાં હોય, જે શ્રદ્ધા હોય એ પ્રમાણે પૂજન કરવું. ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસીદલ આદિથી પ્રભુની સામે સંકલ્પ લેવો કે પોતે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માંગે છે. એકાદશીનું વ્રત નિરાહાર પણ રહી શકાય છે અને ઉપવાસ એટલે કે ચા, દૂધ, કોફી દ્વારા પણ કરી શકાય છે અને એક ટાઈમ ભોજન જો શરીર સાથ ન આપતું હોય તો પણ કરી શકાય છે. જે રીતે આપણે વ્રત કરવા માંગતા હોય તે રીતે વ્રત કરવું. વ્રતનો સંકલ્પ કર્યો હોય એટલે એ વ્રતને છોડવું પણ પડે છે. જેને આપણે પારણ કહીએ છીએ તે પારણાનું મુહૂર્ત પણ આપણે જાણી લીધું છે. ત્યારે વ્રતને છોડી લેવું જોઈએ, દાન પુણ્ય કરી લેવું જોઈએ. એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય છે માટે હૃદય મનથી પ્રભુનું આ વ્રત કરવું. વ્રત ન થાય તો માત્ર ભાવ સારો રાખવો અને પશુ પક્ષી આદિની સેવા કરવી, વૃક્ષો વાવવા, તુલસી માતાની સેવા કરવી, પીપળાના વૃક્ષની પૂજન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે. આમ તો દરેક વૃક્ષનું પૂજન કરવું જોઈએ, ધરતી માતાનું પૂજન કરવું જોઈએ. વર્ષા ઋતુ છે, વૃક્ષો વાવવા જોઈએ. જેટલું આપણે પ્રકૃતિનું જતન કરીશું એટલું જ પ્રકૃતિ તરફથી આપણને લાભ પ્રાપ્ત થાય છે. કોઈની નિંદા કુથલી ના કરવી અને બની શકે તો વાળ ન કાપવા નહીં. આ દિવસે ઝઘડો કે મનમાં ક્લેશ આદિ ન કરવું, જેથી આપણું મન ચિંતિત થાય છે અને આપણે વ્રતનો ભાવ જે છે તે વિસરી જવાય છે. એટલા માટે સાત્વિકતાથી આ વ્રત કરવું, શાંત ચિત્ત થઈને આ વ્રત કરવું, જેથી લાભ પ્રાપ્ત થાય, મન નિર્મળ થાય, બુદ્ધિ નિર્મળ થાય, જેથી આપણા વિચાર સારા થાય. વ્રત ઉપવાસ એટલા માટે છે કે આપણે શારીરિક, માનસિક જે કંઈક કષ્ટ છે, પીડા છે તેમાંથી મુક્તિ મેળવી શકીએ. આ દિવસે દાન પુણ્ય કરવાથી ધનનો સદુપયોગ પણ થાય છે. જે કંઈ આપણે કમાતા હોય તેમાંથી થોડું ધન દાન કરવાથી લાભ જ પ્રાપ્ત થાય છે. કારણ કે સૃષ્ટિનો નિયમ છે કે આપણે કંઈક ગ્રહણ કરીએ તો કંઈક દેવું પણ પડે છે. લેનદેન એ જ વ્યવહારથી આખી સૃષ્ટિ ચાલે છે. માટે આપણે જો નિયમમાં રહીશું તો ઈષ્ટ દેવતાની કૃપા પણ આપણી ઉપર રહેશે. આમ આ એકાદશીનું વ્રત ઘણું ફળદાયી છે. જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ આજના દિવસે ભગવાનનું પૂજન માત્ર કરે અથવા તો ભગવાનનું સ્મરણ માત્ર કરે અથવા ભગવાનના નામ જે 1000 નામ છે, વિષ્ણુ સહસ્ત્ર નામ કહેવાય છે, તેનો જપ કરે, સાંભળે, ગીતાજીનો પાઠ કરે, સાંભળે તો પણ પુણ્યના ભાગી બનાય છે. પુણ્ય અર્થાત આપણે કોઈને નડતા નથી અને આપણે આપણા મનથી જ નિર્મલ રહીએ છીએ, પરમાત્માની આરાધના કરીએ છીએ ને આપણે આપણું કર્મ કરતા રહીએ છીએ. જે કર્મ પ્રભુએ આપણને સોંપ્યું છે તે પ્રમાણે ચાલીએ તેને પુણ્ય કહેવાય છે. પાપ અર્થાત આપણે કોઈને નડીએ છીએ, કોઈનો દુષ્ટ વિચાર કરીએ છીએ, ક્લેશ કરીએ છીએ, કોઈના જીવનમાં આડા આવીએ છીએ, કોઈનું કામ બગાડતા રહીએ છીએ, તે પાપ છે. માટે આ એકાદશીનું વ્રત તે પુણ્ય આપનારું કહેવાય છે. આમ તો દરેક વ્રત ઉપવાસ અને કરીએ કે ન કરીએ તો પણ આપણે પુણ્યના ભાગી અવશ્ય બનવું જોઈએ. કારણ કે આપણું કલ્યાણ આપણે ખુદે જ કરવાનું છે. આપણા ઘરના પણ કે સગા વહાલા, આડોશી પાડોશી આપણા માટે કંઈ કરવાના નથી અથવા તો કરે તો કંઈ લાભ પણ થવાનો નથી. કારણ કે આપણે જ આપણું હિત કરવાનું છે, આપણી આત્માનું કલ્યાણ કરવાનું છે, એ નિશ્ચય કરી લેવો જોઈએ. અને આ વાત બિલકુલ સત્ય છે. જો આપણે ઘરમાં પણ કોઈના માટે પણ ફરજ બજાવતા હોય છતાં પણ આપણે આપણું કલ્યાણ કરતું રહેવું જોઈએ. એવું કોઈ કર્મ ન કરવું જોઈએ કે આપણે ભોગવવું પડે કોઈના માટે પણ
કે કોઈના માટેથી પણ. માટે વ્રત ઉપવાસ આપણને એ બતાવે છે કે આપણે સંયમ કેવી રીતે રાખીએ, જીવનમાં કેવી રીતે ચાલવું, એમાં આ એકાદશીનું પણ ઘણું મહત્ત્વ છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ચાતુર્માસ દરમિયાન આ કામિકા એકાદશી આવે છે, માટે પ્રભુનો આ મંત્ર જપવો જોઈએ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. બોલો સર્વે લોકના એક જ નાથ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.